હેલો વિદ્યાર્થી મિત્રો, રહેઠાણના દરજ્જામાં દરેક પ્રકારના દરજ્જા માટે કઈ આવક કરપાત્ર ગણાય એ વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. લાસ્ટ લેક્ચર્સમાં આપણે એ વિશેના સમ પણ કર્યા અને ટેબલ મેઇન ફોર્મેટ પણ જોયું હતું. આજે એનો જ એક સમ લઈએ છીએ. સમ નંબર 5 પેજ નંબર 94 ઉપર છે તમારો જનાર્દનનો સમ. ક્લિયર? શ્રી જનાર્દને નાણાકીય વર્ષ 2019-20 માટે રજૂ કરેલી આવકની વિગત નીચે પ્રમાણે છે. પરદેશમાં સ્થિત ખેતીની પેન્સિલ હાથમાં રાખવી, એવું હોય તો જ્યાં જરૂર જણાય ત્યાં તમારે ખાસ ટીક કરવું. અહીંયા શું કીધું છે? પરદેશમાં સ્થિત ખેતીની જમીનની આવક પરદેશમાં પ્રાપ્ત કર્યા પછી ભારતમાં મોકલી આપી છે. પરદેશમાં લેણી થયેલી, પરદેશમાં જ ઉપજેલી અને પરદેશમાં પ્રાપ્ત થઈ છે. પ્રથમવાર પ્રાપ્ત કર્યા પછી ભારતમાં લાવ્યા છે, એટલે પ્રાપ્તિનું સ્થળ પણ ક્યાં કહેવાય? પરદેશમાં કહેવાય. એટલે ખેતીનું સ્થળ પણ ક્યાં છે? પરદેશમાં. એટલે એ ફક્ત અને ફક્ત સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય, બાકીના બે દરજ્જા માટે કરપાત્ર ગણાય નહીં. પછી છે પરદેશમાં સ્થિત મકાન મિલકતોનું ભાડું જે પરદેશમાં જ બેંક ખાતે જમા કર્યું છે. પરદેશમાં જ લેણી થયેલી ને પરદેશમાં જ મળેલી, બેંકમાં પરદેશની બેંકમાં જ જમા કર્યું છે. એટલે ફક્ત સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય, બાકીના બંને માટે રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં અને બિન રહીશ બંને માટે કરપાત્ર ગણાય નહીં. રકમ ખાસ વ્યવસ્થિત વાંચશો અને એમાં વ્યવસ્થિત જોશો તો પછી દાખલો કરતી વખતે વાર નહીં લાગે. ક્લિયર? પરદેશમાં ચાલતા ધંધાનો નફો જે ધંધાનું સંચાલન અને નિયંત્રણ ક્યાંથી થાય છે? ભારતમાંથી થાય છે. પરદેશમાં ચાલતા ધંધાના આપણે ત્રીજું ને ચોથો, આપણા ટેબલનો ત્રીજો ને ચોથો ટોપિક શું કહે છે? ત્રીજો ટોપિક એમ કહે છે કે પરદેશમાં ચાલતો ધંધો હોય જેનું સંચાલન અને નિયંત્રણ ભારતમાંથી થતું હોય તો એ સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં બંને માટે કરપાત્ર ગણાય. જ્યારે સંજોગ એવો હોય કે પરદેશમાં ચાલતો ધંધો હોય અને એનું સંચાલન ભારત બહારથી થતું હોય તો ફક્ત સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય. પણ અહીંયા શું કીધું છે? પરદેશમાં ચાલતા ધંધાનો નફો જે ધંધાનું સંચાલન અને નિયંત્રણ ક્યાંથી થાય છે? ભારતમાંથી થાય છે. ટોટલ 40 લાખ, આ પૈકી 20 લાખની રકમ સૌપ્રથમવાર ભારતમાં પ્રાપ્ત થઈ છે. અહીંયા ખાસ યાદ રાખવું, અંશતઃ હોય ત્યારે ટોટલ 40 લાખ રૂપિયા નફો છે એ એમાંથી 20 લાખ એ ભારતમાં પ્રાપ્ત થયા છે. તો 20 લાખ ત્રણેય પ્રકાર માટે, ભારતમાં મળેલી કે ભારતમાં ઉપજેલી, ત્રણેય પ્રકારના દરજ્જાના વ્યક્તિ માટે કરપાત્ર ગણાય. પણ બાકીના જે 20 લાખ છે, 40 લાખમાંથી 20 લાખ ત્રણેય પ્રકારના એસએસસી માટે અને બાકીના 20 લાખ છે એ પહેલા બે પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાશે, બિન રહીશ માટે ગણાશે નહીં. શું સિચ્યુએશન છે? પરદેશમાં ચાલતા ધંધાનો નફો જેનું સંચાલન ભારતમાંથી થાય છે. તો આપણે ટેબલનો ત્રીજો ટોપિક કે જેમાં સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં એ બે દરજ્જા માટે કરપાત્ર ગણાય. પછી છે વિદેશી જામીનગીરીઓ પરનું વ્યાજ જે પૈકી 1/4 રકમ લેણી થઈ છે પણ મળવાની બાકી છે અને બાકીનું વ્યાજ ભારતમાં જ પ્રાપ્ત થયું છે. હવે જે ભારતમાં પ્રાપ્ત થયું છે એ તો વગર પૂછે તમારે શું કરવાનું છે? 3/4 ભાગ જે ભારતમાં પ્રાપ્ત થયો છે એ તો દરેક પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાય. પણ 1/4 રકમ જે લેણી થઈ છે પણ મળવાની બાકી છે. હવે લેણી થઈ છે એ ક્યાં લેણી થઈ છે? વિદેશી જામીનગીરીનું વ્યાજ, એટલે ત્યાં વિદેશમાં લેણી થયેલી આવક ફક્ત અને ફક્ત જેનું સંચાલન પણ ક્યાં હશે? વિદેશ જામીનગીરીઓ કોઈ પણ કંપનીની હશે તો એનું સંચાલન પણ ક્યાં હશે? વિદેશમાં હશે. એટલે બાકીના બે પ્રકારના એસએસસી માટે કરપાત્ર ન ગણાય, ફક્ત સામાન્ય રહીશ માટે જ કરપાત્ર ગણાય. 1/4 રકમ, હા, બાકીની રકમ જે ભારતમાં જ પ્રાપ્ત થઈ છે 3/4 રકમ એ ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાય. પાંચમું છે ભારતીય કંપનીઓના શેરનું ડિવિડન્ડ જે બારોબાર પરદેશમાં પ્રાપ્ત થયું છે. હવે મેઇન વસ્તુ, ભારતીય કંપનીના શેરનું ડિવિડન્ડ એટલે ભારતમાં જ લેણી થયેલી અને ઉપજેલી આવક. પણ મેઇન વસ્તુ યાદ રાખીએ, ભારતીય કંપનીના શેરનું ડિવિડન્ડ એટલે એ શું છે? કરમુક્ત આવક છે. ભારતીય કંપનીના શેરનું ડિવિડન્ડ હોય અથવા તો ભારતમાં સ્થિત ખેતીની આવક હોય તો એ શું ગણાય? કરમુક્ત આવક છે. એટલે એ ત્રણેય પ્રકારના એસએસસીમાં તમે લખશો નહીં, કરપાત્ર આવક જ નથી. બરાબર? છઠ્ઠું છે મુંબઈમાં સ્થિત પેઢીનો નફો
મુંબઈમાં સ્થિત પેઢીનો નફો, પેઢીનું સંચાલન પરદેશમાંથી થાય છે, પણ મુંબઈમાં સ્થિત છે પેઢી તો એ આવક ઉપજે ક્યાંથી છે? ભારતમાંથી જ. એટલે ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાશે. ભારતમાં સ્થિત જમીન રહેઠાણનું મકાન બાંધવા માટે ખરીદેલી હતી, એ વેચવાથી 3 લાખ નફો થયો છે. ભારતમાં સ્થિત જમીન હોય એટલે ભારતમાં ઉપજેલી આવક એ ક્યાં? ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાય. બ્રેકેટમાં તમને કીધું છે જમીનની 5 લાખની પૂરેપૂરી ઉપજ બારોબાર પરદેશમાં પ્રાપ્ત થઈ છે. એટલે જમીન આપણે ભારતમાં સ્થિત જમીન વેચી છે 5 લાખમાં, એ 5 લાખ રૂપિયા મળ્યા ક્યાં છે? પરદેશમાં પ્રાપ્ત થયા છે. અને એમાંથી થયેલ નફો આપણે કીધો છે 3 લાખ છે, તો એ 3 લાખ નફો છે એ શું ગણાય? ભારતમાં ઉપજેલી આવક ગણાય. એટલે ભારતમાં સ્થિત એટલે ભારતમાં ઉપજેલી, તો ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાય. પહેલી અને બીજી સિચ્યુએશન તો ઓળખતા આવડી જવી જોઈએ. ભારતમાં ઉપજેલી હોય પછી ગમે ત્યાં મળેલી હોય તો પણ એ ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર, અને ભારતમાં મળેલી હોય પછી ગમે ત્યાં ઉપજેલી હોય. ક્લિયર? ભારતમાં મળી છે તો ગમે ત્યાં ઉપજનું સ્થળ હોય, ત્રણેય પ્રકાર માટે કરપાત્ર. અને ભારતમાં ઉપજે ક્યાં હોય? ભારતમાં હોય, પછી મળી ભલે વિદેશમાં હોય તો પણ એ ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાશે. અગાઉના ભારતીય માલિક સાથે થયેલ કરાર મુજબ પરદેશમાં પ્રાપ્ત કરેલ પેન્શનની રકમ ભારતીય માલિક દ્વારા પેન્શનની રકમ મળે તો એ ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર છે. એ લાસ્ટ 2 લેક્ચરમાં આપણે આ વિગત આવેલી અને એ ખાસ ધ્યાન પણ રખાવ્યું છે. 2018-19ના નાણાકીય વર્ષ દરમિયાન પરદેશમાં પ્રાપ્ત કરેલ આવકની રકમ ચાલુ વર્ષ દરમિયાન ભારતમાં લાવ્યા. આપણું ચાલુ પાછલું વર્ષ કયું છે? 2019-20. આપણે 2018-19ના વર્ષની આવક ચાલુ વર્ષ દરમિયાન ભારતમાં લાવ્યા, તો અગાઉના વર્ષોની આવક ત્રણેય પ્રકારના એસએસસી માટે આ વર્ષે કરપાત્ર નથી. તમને કીધું છે નીચે જણાવેલ દરેક પરિસ્થિતિમાં આકારણી વર્ષ 2020-21 માટે કુલ ગ્રોસ આવકની ગણતરી કરો. જો તેઓ સામાન્ય રહીશ હોય, બીજું છે જો તેઓ સામાન્ય નહીં તેવા રહીશ હોય, અને ત્રીજું છે જો તેઓ બિન રહીશ હોય તો. આપણે ઓલરેડી પત્રક બનાવી લીધું છે શ્રી જનાર્દનની કુલ આવકનું પત્રક, અને વિગત સામાન્ય રહીશ હોય તો રહીશ, પરંતુ સામાન્ય રહીશ નહીં તેવો દરજ્જો ધરાવતા હોય તો, અને બિન રહીશનો દરજ્જો ધરાવતા હોય તો. અને કોઈ પણ પત્રક ટેક્સેશનમાં બનાવવામાં આવે તો પાછલું વર્ષ અને આકારણી વર્ષ લખવું કમ્પલસરી છે. ક્લિયર? લઈ લઈએ 1 by 1. મીન તો રકમમાં ખાસ ધ્યાન આપ્યું હશે તો આના પછીમાં કોઈ પ્રોબ્લેમ હશે નહીં. પરદેશમાં સ્થિત ખેતીની આવક પરદેશમાં પ્રાપ્ત કર્યા પછી ભારતમાં લાવ્યા છે. પાછળથી ભારતમાં લાવ્યા, પણ ઉપજ ક્યાં થઈ? પરદેશમાં. મળી પણ ક્યાં? પરદેશમાં. પ્રથમ પ્રાપ્તિ પરદેશમાં જ થઈ, પાછળથી તમે ભારત લાવ્યા છો, તો એ ફક્ત અને ફક્ત સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય. આગળના લેક્ચર્સમાં આપણે બર્માવાળો સમજોયો તો ત્યારે પણ આ ટોપિક આવેલો કે બર્મામાં સ્થિત જમીનની આવક ખેતીની જમીનની આવક જે પાછળથી ભારતમાં લાવ્યા. હવે મેઇન વસ્તુ એ પણ છે કે ખેતી જો ભારતમાં ખેતીની આવક હોય તો એ કરમુક્ત ગણાય, તો ત્રણેયમાં આવે જ નહીં. ક્લિયર? આ ક્યાં છે? પરદેશમાં સ્થિત ખેતીની આવક છે, એટલા માટે. પરદેશમાં સ્થિત મકાન મિલકતોનું ભાડું જે પરદેશમાં બેંકમાં જમા થયું છે, મળ્યું પણ પરદેશમાં, અને એ પરદેશી બેંકમાં જમા થયું એટલે પરદેશમાં જ મળ્યું છે, અને પરદેશમાં સ્થિત મકાન મિલકત એટલે ત્યાં જ ઉપજનું સ્થળ પણ ત્યાં જ છે, એટલે ફક્ત સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય. 13,60,000. બાકીના બંને એસએસસી માટે કરપાત્ર ગણાય નહીં. પરદેશમાં ચાલતા ધંધાનો નફો ક્લિયર લખેલું છે, જેનું સંચાલન ભારતમાંથી થાય છે.
ટોટલ નફો છે 40 લાખ, પણ એમાંથી કીધું છે આપણે 20 લાખ ભારતમાં પ્રાપ્ત થયા છે. તો ભારતમાં પ્રાપ્ત થયા, ભારતમાં મળેલ તો બધા પ્રકારના એસએસસી માટે કરપાત્ર. ટોટલ 40 લાખમાંથી 20 લાખ ભારતમાં મળેલ અને બાકીના 20 લાખ પરદેશમાં મળ્યા છે. એ કોના માટે કરપાત્ર? તો કે સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, એ બંને માટે કરપાત્ર. શું કામ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીંમાં પણ આવ્યા? તો કે જેનું સંચાલન ભારતમાંથી થાય છે, ક્લિયર કીધું છે એટલા માટે. એના પછી છે વિદેશી જામીનગીરીનું વ્યાજ. મેં 5મો સમ એટલા માટે જ લીધો છે જેમાં મોસ્ટ ઓફ ટોપિક આવી જાય છે, તો આ ક્રીમ સમ તરીકે પણ લઈ શકો અને બીજા પ્રેક્ટિસ કરો એમાં જે મુદ્દા જે મોસ્ટ ઓફ આવી શકે એ આમાં આવી જાય છે, ક્લિયર. વિદેશી જામીનગીરીનું વ્યાજ, જે પૈકી 1/4 રકમ લેણી થઈ પણ મળવાની બાકી છે. તો 1/4 રકમ લેણી થયેલ મળવાની બાકી, પણ એ વિદેશી જામીનગીરી છે એટલે ફક્ત અને ફક્ત ટોટલ છે આપણા 1,28,000, એમાંથી 1/4 ભાગ એટલે કે 32,000 એ લેણા થયા છે, એટલે ઉપજેલી અને લેણી થયેલી આવક, પણ ક્યાં? વિદેશમાં, એટલે ફક્ત સામાન્ય રહીશ માટે જ કરપાત્ર ગણાય. બાકીના 3/4 છે એ એમને એમ કીધું છે કે લેણી થઈ છે અને મળવાની બાકી છે, બાકીનું વ્યાજ ભારતમાં જ પ્રાપ્ત થયું છે. તો જે 3/4 ભારતમાં પ્રાપ્ત થયા એ ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાય. 1,28,000ના 3/4 એટલે તમને મળશે 96,000. ભારતમાં પ્રાપ્ત થયા, ભારતમાં મળ્યા એટલે ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાય. એના પછી છે ભારતીય કંપનીના શેરનું ડિવિડન્ડ. ત્રણેય પ્રકારના એસએસસી માટે એ કરમુક્ત આવક છે, એ આવક કરપાત્ર જ નથી એટલે ત્રણેયમાં ડેશ કરી દેશું. એના પછી છે મુંબઈમાં સ્થિત પેઢીનો નફો. સંચાલન પરદેશમાં થાય છે એમ કીધું છે, જે તમને કન્ફ્યુઝ કરાવવા માટે. આપણે તો પહેલો બીજો સંજોગ આવે એટલે વગર પૂછે ત્રણેયમાં કરપાત્ર, કારણ કે મુંબઈમાં સ્થિત પેઢી છે, મુંબઈમાં કાર્ય કરશે તો જે આવક થશે એ ત્યાં ઉપજેલી આવક ગણાય, એટલે ત્રણેય પ્રકારના એસએસસી માટે શું ગણાય? કરપાત્ર ગણાય. 15,39,000. સંચાલન વિદેશમાંથી થતું હોય પણ એ આવક ઉપજે ક્યાં છે? ભારતમાં, તો ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાય. પછી પણ કીધું છે ભારતમાં સ્થિત જમીન વેચવાથી થયેલ નફો. ₹3,00,000 ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાય. બ્રેકેટમાં કીધું છે આ નફો નહીં, પણ ટોટલ 5 લાખમાં એ મકાન વેચ્યું છે અને એના રૂપિયા વિદેશમાં મળ્યા છે, પણ જમીન ક્યાં છે? ભારતમાં સ્થિત છે. તો એમાંથી કમાયેલી જેટલી આવક હોય, જેટલો નફો થયો એની ઉપજ નહીં, એની આવક જેટલી થઈ, 5 લાખમાં વેચ્યું પણ એમાંથી નફો કેટલો થયો છે? 3 લાખ. એ આવક ક્યાં કરપાત્ર ગણાય? ત્રણેય માટે કરપાત્ર. શું કામ? ભારતમાં સ્થિત જમીન હતી એટલા માટે. ભારતીય માલિક દ્વારા અપાયેલ પેન્શન, એ તો આપણે કરી જ ગયા છીએ, લાસ્ટ બંને લેક્ચર્સમાં પણ આ આવ્યું હતું અને એ મોસ્ટ ઓફમાં આવે જ છે એટલે યાદ રહી જશે. નોકરીનું સ્થળ ક્યાં છે? ભારતીય માલિક દ્વારા ક્યારે ચૂકવાય? ભારતમાં નોકરીનું સ્થળ હશે ત્યારે. તો ત્યાં ઉપજેલી આવક એ પેન્શન ભલે વિદેશમાં મળતું હોય તો પણ ઉપજનું સ્થળ શું છે? ભારત. તો ત્રણેય પ્રકારના એસએસસી માટે એ કરપાત્ર ગણાય.
લાસ્ટમાં છે 2018-19ના નાણાકીય વર્ષ દરમિયાન પરદેશમાં પ્રાપ્ત કરેલ આવક. 2018-19ની આવક પાછલા વર્ષ દરમિયાન ભારત લાવ્યા. પણ આ ચાલુ પાછલા વર્ષની આવક જ નથી, એટલે ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાય નહીં. બધા જ વ્યવહારો આવી જાય પછી આપણે ટોટલ કરી નાખીએ. ₹24,25,000 પ્લસ 13,60,000 પ્લસ 40,32,000 પ્લસ 96,000 પ્લસ 15,39,000 પ્લસ 3 લાખ અને 4,50,000. એટલે તમને મળે છે કુલ આવક 1,02,02,000. જો એ સામાન્ય રહીશ હોય તો 1,02,02,000. ક્લિયર? હવે બધું ટોટલ ના કરતાં ઓલરેડી રહીશ પરંતુ સામાન્ય રહીશમાં નથી એ રકમ બાદ કરી નાખું છું. 24,25,000 માઇનસ 13,60,000 માઇનસ 32,000. બાકીનું બધું સેમ છે એટલે 63,85,000. તમે આનું ટોટલ કરશો તો બી ચાલશે. અને અહીંયા માઇનસ 20 લાખ કરી નાખું એટલે મળી જશે 43,85,000. ક્લિયર? જો એ શ્રી જનાર્દન જો સામાન્ય રહીશ હોત તો એની કરપાત્ર આવક કેટલી હોત? 1,02,000. જો એ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીંનો દરજ્જો ધરાવતા હશે તો 63,85,000 અને બિન રહીશ હશે તો 43,85,000 એના માટે કરપાત્ર આવક થશે.